નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2 જેની થિયરીઓ ઉદાહરણના દાખલા મેં આગળના લેક્ચરોમાં ભણાવી દીધેલા હતા અને વધારાનો સ્વાધ્યાયના 24 દાખલા સુધી આપણે આગળ કામ પૂરું કરી દીધેલું છે. 25મા દાખલાથી આજે આપણે કામ શરૂ કરવાનું છે. મિત્ર, 25મા દાખલાની રકમ બોર્ડ ઉપર જોવા મળે છે. તમને રકમમાં આ આકૃતિ પરિપથ આપી દીધેલો છે. એનો મેં અહીંયા એક સરળ પરિપથ દર્શાવેલો છે. તમને જે અનુકૂળ આવે એ પરિપથ ધ્યાનમાં લઈ દાખલો આગળ ગણવાનો પ્રયત્ન કરવાનો છે. C2 અને C3 બે કેપેસિટન્સ જો આ વચ્ચે આપેલા છે, બંનેની લાઇનમાં જ કેપેસિટન્સ આપી દીધેલું છે. C4 એનું કેપેસિટન્સ આપી દીધેલું છે, જો C4, અને C1 તો આપણને 100 પિકો ફેરાડે આપી દીધેલું છે. મારે શોધવાનું કે આ 4 કેપેસિટરો જે ખરા એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું. બીજું, દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર પણ આપણે શોધવાનો છે. ધ્યાનથી જુઓ ભાઈ, આકૃતિમાં જેમાં C2 અને C3 શ્રેણીમાં છે. જો મિત્ર, હું અહીંયા લખું છું C2 C3 શ્રેણીમાં, તો એનું કુલ કેપેસિટન્સ કેટલું C ડેશ લખી દો સરળતા ખાતર. જેનું કુલ કેપેસિટન્સ મિત્ર કેટલું? C ડેશ. હા, તો શ્રેણીમાં હોય ને, શ્રેણીમાં તો એનું સાદુરૂપ કઈ રીતે હાલતા હતા યાદ કરો. શ્રેણીમાં 1/C ડેશ 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/C2 પ્લસ 1/C3. ચલો, C2 C3 ના મૂલ્યો તો સમાન છે. જો ભાઈ, હા, 200 સમાન આપેલા છે મૂલ્યો. તો આને લખવું હોય તો 1/200 પિકો ફેરાડે પ્લસ ફરીથી બીજું 1/200. બોલો, આનું સાદું રૂપ આલો તો કેટલી વખત 200 થયા? 2 વખત 1/200. બરોબર ભાઈ? હા કે ના? બોલો ભાઈ. ચલો, 2 2 કટ, તો અહીંયા કેટલા થઈ ગયા? 100. ઊંધું કરો ભાઈ, જો 1/C ડેશ ઊંધા થઈ જાય તો 1/100 એ ઊંધા થઈ જાય. એટલે કે C ડેશ ઇઝ ઇક્વલ ટુ 100 પિકો ફેરાડે. કેટલું થયું? 100 પિકો ફેરાડે. આ મન મળી ગયો C ડેશ. ચલો, અહીંયા માની લો C ડેશ આવી ગયો, આ બે ભેગા થઈ ગયા છે. તો આકૃતિ બને કઈ રીતે? બરોબર ધ્યાનથી જુઓ. જો ભાઈ, આકૃતિ હવે કઈ રીતની બનશે? આ C1 હતો, જોજો ભાઈ, એના નીચે આ C1, એના નીચે આ બે ભેગા થઈને શું બનાવી દીધો? C ડેશ. આ બે ભેગા થઈ ગયા ભાઈ, અને એનું જવાબ મને શું મળી ગયો? C ડેશ. જો ભાઈ, હા, C ડેશ. હા, જો આ અહીંયા જોઈન્ટ થઈ ગયા. હા, હજી એના નીચે કયો આવે? C4. બરોબર. જો ભાઈ, એના નીચે આ કયો આવી ગયો? C4. હા, અહીંયા જોઈન્ટ જ નથી હો ભાઈ, આ ખુલ્લી જગ્યા. અહીંયા કેટલા વોલ્ટેજ આપેલા છે? 300 વોલ્ટેજ આપેલા છે. કોઈ એમ કે સાહેબ 3 સમાંતર. ના, અહીંયા છેડો જોઈન્ટ નથી, એટલે 3 સમાંતર ના કહેવાય. માત્ર આ બે જુઓ. બરોબર, જો મારા પેન ઉપર. હા, આ લાઈન જો બગા. હા, શું કીધું? C1 અને C ડેશ બે સમાંતર થશે. તો આકૃતિ ઉપરથી આપણે એમ લખી શકીએ કે C1 C ડેશ સમાંતર, અને એનો કુલ જવાબ હું લખી દઉં C ડબલ ડેશ. ઓ ભાઈ, હવે C ડબલ ડેશ બની ગયો, સમાંતર આવી ગયું. તો C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખું? એટલે સમાંતરમાં આ C1 અને C ડેશનું સરવાળો. ચલો, C1 કેટલા હતા ભાઈ? બરોબર, જો. હા, આ રે જો, C1 100 પિકો ફેરાડે, અને C ડેશ એ કેટલા? 100 પિકો ફેરાડે. એટલે 100
પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 200 પીકો ફેરાડે. હા ચલો મિત્ર, મને સી ડબલ ડેશ મળી ગયો. ઓકે, આ બે ભેગા થઈને મને જવાબ કયો આપી દીધો? કયો આપી દીધો? તો સી ડબલ ડેશ. હવે આ બેની જગ્યાએ મારે શું લખવાનું? સી ડબલ ડેશ. તો આકૃતિ કેવી બને ધ્યાનથી જુઓ ભાઈ. આ બે ભેગા થઈ ગયા એટલે માની લો મેં અહીંયા લખી દીધા સી ડબલ ડેશ. હા ચલો, આ સી ડબલ ડેશ એના જોડે અહીંયા કયો આવ્યો? C4. હા આ રીતે બકા હું દર્શાવું, એના જોડે જ અહીંયાથી જો, હા અહીંયા C4 આવી ગયો. હવે C4નો અહીંયા એક છેડો અને આ બે ભેગા થઈને કયો બનાવી દીધો તો? સી ડબલ ડેશ. એનો બીજો છેડો. એટલે આવી પરિસ્થિતિ થઈ. હા આ પરિસ્થિતિ થઈ. ટૂંકમાં એમ કહું તો સી ડબલ ડેશ અને C4 બે શ્રેણીમાં થયા. બે કેવા થશે ભાઈ? શ્રેણીમાં થશે. બરોબર, સમજવા જેવી બાબત છે. જો આ આકૃતિ ઉપરથી તમે કહી શકો, પેલા આ બેનો જવાબ લાયા સી ડેશ, પછી C1 અને સી ડેશનો કયો જવાબ આવ્યો? સી ડબલ ડેશ. હવે સી ડબલ ડેશ અને C4 કેવા બની ગયા? આવી આકૃતિ પ્રમાણે શ્રેણીમાં બની ગયા. તો ચલો ભાઈ લખાવો C4 સી ડબલ ડેશ પાછા શ્રેણીમાં અને એનો કુલ જવાબ સી લખી દો. એનો કુલ જવાબ કયો લખી દઈએ? સી. હા તો 1/c ઇઝ ઇક્વલ ટુ 1/એક C4 અને એક 1/c ડબલ ડેશ. ચલો C4ની કિંમત કેટલી હતી? જો ભાઈ સાહેબ આરે જો, C4ની કિંમત 100 પીકો ફેરાડે અને સી ડબલ ડેશની કેટલી હતી? બરોબર જો બગા, સી ડબલ ડેશની 200 પીકો ફેરાડે. એક 100 મૂકો, એક 200 મૂકો. પણ હું શું કરી દઉં, આ બંનેનો લસા લો અને ઊંધું કરો. યાદ કરો મેં તમને એક સરળ વસ્તુ ભણાવી હતી. આને જો લખવું હોય ને ધ્યાનથી જોજો તો શું લખી દઉં? સી ઇઝ ઇક્વલ ટુ ઊંધુએ કર્યું અને લસાએ લીધો. જો પેલા લસા લો, આ C4 સી ડબલ ડેશ નીચે આવો પણ ઊંધું થયું એટલે ઉપર શું આવે? ભણાયું તું ગુણાકાર, નીચે સરવાળો. જો ભાઈ ઉપર ગુણાકાર આવી ગયો, નીચે શું આવી ગયો? સરવાળો. તો લખાવો હવે અહીંયા ભાઈ જો, therefore સી બરાબર સી ડબલ ડેશ C4, નીચે સી ડબલ ડેશ પ્લસ C4. ઉપર ગુણાકાર, નીચે સરવાળો. ચલો સી ડબલ ડેશ કેટલા હતા ભાઈ? હા 200 પીકો ફેરાડે. જો ભાઈ આ રહ્યા. અને C4 કેટલા હતા? 100. તો એક 100 ગુણ્યા 200 નીચે 100 વત્તા 200 એટલે 300. ડશ 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 ટોટલ કેટલા થયા? 200 ભાગ્યા 3. બરોબર 200 ભાગ્યા 3 પીકો ફેરાડે. આ મિત્ર મને મળી ગયું કુલ કેપેસિટન્સ. આ બગા મને કયો જવાબ મળી ગયો? કુલ કેપેસિટન્સ. હા હવે દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર શોધવાનો. કઈ રીતે? તો ધ્યાન આપો. પહેલાં હું કુલ વિદ્યુત ભાર શોધી દઉં. બરોબર ધ્યાનથી જો. કયો બગા? કુલ વિદ્યુત ભાર શોધી દઈએ. ચલો કુલ વિદ્યુત ભાર, અને કુલ વિદ્યુત ભારમાં ક્યુ બરાબર શું લખાય? સીવી. હા સાહેબ કુલ કેપેસિટન્સ તો આવી ગયું 200 ભાગ્યા 3 પીકો ફેરાડે. અને પીકો ફેરાડે એટલે લખી દો 10⁻12. સાહેબ વી. જો કુલ વોલ્ટેજ કેટલા હતા? 300. ચલો એ પણ અહીંયા લખી દો વખત 300. શું થાય? 3 આ બે મીંડા 4 મીંડામાંથી જતા રહે એટલે 2 ગુણ્યા 10⁻8 કુલમ આવી ગયું ભાઈ. આ મને મળી ગયો કુલ વિદ્યુત ભાર મળી ગયો. શું બકા મળી ગયો? કુલ વિદ્યુત ભાર. ઓકે હા હજી થોડું ધ્યાન આપી દો મિત્ર. કોઈ કહેશે આકૃતિ ઉપરથી
બરોબર જુઓ, હા આ કેટલા વોલ્ટેજ હતા? 300 વોલ્ટેજ. મિત્ર, આ આકૃતિ પ્રમાણે મને કુલ કેપેસિટન્સ મળ્યું સી, કુલ વિદ્યુતભાર મળ્યો ક્યુ. ટૂંકમાં કહું તો આ બંને શ્રેણી જ, શ્રેણીમાં વિદ્યુતભાર અચળ રહે, એટલે કે C4નો વિદ્યુતભાર આ કુલ વિદ્યુતભાર ક્યુ જેટલો જ. કેમ? કારણ કે આ બે શ્રેણીમાં તો આના ઉપર જેટલો વિદ્યુતભાર હોય એટલો જ આના ઉપર હોય, અને કુલ વિદ્યુતભાર એ ક્યુ એટલો જ બને. એટલે કે લખીએ આપણે કંઈક આવી રીતે, C4નો વિદ્યુતભાર Q4 ઇઝ ઇક્વલ ટુ ક્યુ 2 × 10⁻⁴ કુલમ. મને C4નો વિદ્યુતભાર મળી ગયો. બગા કોઈ વિદ્યાર્થી કે સાહેબ C4નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો છે. આ C4 માટે અહીંયા આ C4 માટે વોલ્ટેજ કેટલા, વિદ્યુત સ્થિતિમાનનો આનો તફાવત લખવો છે. તો ચલો C4 માટે V ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી, કારણ કે સી બરાબર ક્યુ બાય વી, તો વી બરાબર ક્યુ બાય સી. અલ્યા ભાઈ ચોથો, હા બોલો Q4 કેટલા છે? અરે ભાઈ 2 × 10⁻⁴ કુલમ. ચલો C4 કેટલા હતા? 100 પીકો ફેરાડે. 100 પીકો એટલે 10⁻⁻. જો તમે આનું સાદું રૂપ આપો ભાઈ, જો તમે આનું સાદું રૂપ આપો ભાઈ, અહીંયા 8 આવશે ને? હા બરાબર છે. તો અહીંયા કેટલા આવશે? 8. ચલો આનું સાદું રૂપ આલશો ને તો જવાબ આવી જશે 200 વોલ્ટેજ. કેટલો આવી જશે ભાઈ આનો જવાબ? ધ્યાનથી જો ભાઈ. હા આ -8 હતા એટલે આ -8, અને અહીંયા સાદું રૂપ આલ્યું જો. હા બરાબર. આવું લખ્યું Q4 આ રહ્યો, નીચે C4 એટલે જો અરે 100 પીકો ફેરાડે આ રહ્યો, એ અહીંયા લખી દીધેલો. સાદું રૂપ આલ્યું, જવાબ કેટલો આવી જશે? 200 વોલ્ટેજ આવી જશે. એટલે મને C4 માટે બંને પદો મળી ગયા, વિદ્યુત ભારે મળી ગયો અને બીજો શું મળી ગયો? વિદ્યુત સ્થિતિમાન V4. હવે મને કહેજો ભાઈ આકૃતિ ઉપરથી કુલ વોલ્ટેજ 300 હતા, C4ના વોલ્ટેજ કેટલા આવી ગયા? 200. તો મિત્ર આ C ડબલ ડેશના વોલ્ટેજ કેટલા થાય? C ડબલ ડેશના વોલ્ટેજ, અને હજી એક આકૃતિ ધ્યાનથી જો તને સરળ બનશે. આ જ આકૃતિ અહીંયા જો, બોલ ધ્યાનથી જોજો ભાઈ. આ C4ના વોલ્ટેજ મન 200 મળે, તો આ બે છેડા વચ્ચે પણ વોલ્ટેજ કેટલા મળ્યા? 300માંથી આ 200 જતા રહ્યા, તો આ બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા બને બકા? 100. તો 100 વોલ્ટેજ કોના આવ્યા? આ બે છેડા વચ્ચે કયું કેપેસિટર છે? C1 છે. જો ફરીથી આ 200 આ 100 ટોટલ કેટલા થઈ ગયા? 300. ટોટલ કેટલા થઈ ગયા? 300. તો C1ના વોલ્ટેજ V1 ઇઝ ઇક્વલ ટુ 300 - 200. તો લખી દઈએ. ચલો ભાઈ ધ્યાન આપી દો. C1 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 ઇઝ ઇક્વલ ટુ કુલ વોલ્ટેજમાંથી આ V4 બાદ કરી દીધા. ચલો બગા કુલ વોલ્ટેજ કેટલા હતા? કુલ વોલ્ટેજ 300, V4 કેટલા આવ્યા? 200. તો મને જવાબ કેટલો મળી જશે? 100 વોલ્ટેજ. ચલો C1ના વોલ્ટેજ મળી ગયા ને, તો વિદ્યુત ભારે મળી જાય. C1નો વિદ્યુત ભાર મિત્ર કેટલો મળી જશે? કોઈ કહેશે ભાઈ? વોલ્ટેજ આ એના કેપેસિટન્સે આપી દીધેલું હતું 100. જો ભાઈ, હા 100 આ 100. તો જવાબમાં કંઈક એવું જ આવશે. જો ભાઈ હા C1 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો C1 માટે Q1 Q બરાબર C1 V1. ચલો C1 કેટલા હતા? અરે જો બકા 100 પીકો ફેરાડ એટલે 100 × 10⁻12
અને આરે પાછા 100. સાદું રૂપ આલશો ને એટલે આ 2 મીંડા જતા રહે, આમાંથી 4 મીંડા જતા રહે એટલે -8 કુલમ થઈ જશે. કેટલું થઈ જશે? -8 કુલમ. હા, હવે મિત્ર બરોબર ધ્યાનથી જોજે ભાઈ. હા, અહીંયા જો આકૃતિ જો. આ સાહેબ મને આ 2 છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ મળે? 100 વોલ્ટેજ. કેટલા મળ્યા? 100 વોલ્ટેજ. સાહેબ આ C2 C3ના મૂલ્યો સમાન છે. જો એટલે હું એવું કહેવા માગું છું કે ભાઈ આ C1 છે, આ બેના મૂલ્યો સમાન છે. C2 C3ના જો આના વોલ્ટેજ 100 હોય તો આ બંનેના વોલ્ટેજ કેટલા થાય? અડધા, 50-50. કારણ કે આ બંનેના મૂલ્યો સમાન છે. એટલા વોલ્ટેજ કેટલા થઈ જશે? આ 50-50 એટલે આના 2 છેડા વચ્ચે 100 થાય અને આ 2 છેડા વચ્ચે પણ આપણને 100 કહી દેલા જ છે. તો લખાવો C2 અને C3. C2 અને C3ના વિદ્યુત સ્થિતિમાન V2 ઇઝ ઇક્વલ ટુ V3 ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી દઉં 50 વોલ્ટેજ. કેટલા થઈ ગયા? 50 વોલ્ટેજ. તો એનો વિદ્યુત ભારે મિત્ર આપણને મળી જાય. કઈ રીતે મળે? કોઈ કહેશે? બોલો મિત્ર. એનું કેપેસિટન્સ આપી દીધેલું છે. કેટલું? 200. અને વોલ્ટેજ દરેકના કેટલા આવ્યા? 50. હા, બરોબર. મિત્ર શું થશે? ઓકે, તો ચલો લખાઈ દેશે કોઈ. અથવા એક બીજી વાત કહું, જો ટૂંકમાં તમને કહી દઉં મિત્ર. અહીંયા ધ્યાન આપો. આનાનો વિદ્યુત ભાર કેટલો હતો? આ પદનો C4નો જોજો. આ 2 હતો. આ 2 બોલો 2 × 10⁻8. આનો 2 હતો. 2માંથી જો એક આ બાદ જાય, જો આવ્યો C1 માટે Q1 કેટલો આવ્યો? 1. આ શું બોલાય? 1 × 10⁻8. તો આના ઉપર કેટલો આવ્યો? 1 × 10⁻8 હોય ને તો આના ઉપર 1 × 10⁻8 જ. કેટલો મળે મિત્ર? 1 × 10⁻8 જ મળે. એકદમ સિમ્પલ વસ્તુ છે, થોડું સમજવું પડશે. કોઈ વિદ્યાર્થી કે સાહેબ ના મને આવી રીતે ના ભાઈ, તો જો હું તને પેલી રીતે કહું. ઓકે, કોઈ ચિંતા નહીં બગા. ચલો, C2 અને C3નો વિદ્યુત ભાર સમાન આવશે. Q2 લખી દો બગા. Q2 તો Q બરાબર CV એટલે C2 V2. હા, બોલો લખાવો હવે. C2 કેટલા હતા? જો અરે બગા C2 200. C2 કેટલા હતા? 200. અને V2 50 એટલે 200 પિકો ફેરાડ એટલે 10⁻12 ગુણ્યા રહ્યા 50 વોલ્ટેજ. જો 50 ગુણ્યા 2 એટલે 100. 100 ના બીજા 2 મીંડા. ટોટલ કેટલા મીંડા? 4 મીંડા. આમાંથી 4 મીંડા જતા રહે એટલે ટોટલ કેટલા વધુ? 10⁻8 કુલ. અને જેટલો બકા Q2 ઉપર હોય ને આ શ્રેણીમાં છે. જો આ 2 શ્રેણીમાં, તો આના ઉપર જેટલો વિદ્યુત ભાર એટલો જ આના ઉપર. તો ધેરફોર Q3 એ કેટલા બને? 10⁻8 કુલ. દાખલો થોડો સમજવા જેવો હતો. ફરીથી એક વખત બોર્ડ ઉપર ધ્યાનથી જોઈ લો. આકૃતિની સરળ થોડી આકૃતિ આ બનાવી. આ 2ને પહેલાં શ્રેણીમાં લીધા, કેપેસિટન્સ શોધી દીધું, આકૃતિ આ બની. હવે આ 2 સમાંતર બન્યા, એનું કેપેસિટન્સ શોધી દીધું. હવે આ 2નું C∬, એ C∬ અને C4 એ 2 કેવા બન્યા? શ્રેણી. એનું કુલ કેપેસિટન્સ મિત્ર મને અહીંયા મળી જાય છે. કુલ વિદ્યુત ભાર મળી જશે. આ જેટલો વિદ્યુત ભાર હશે એટલો જ વિદ્યુત ભાર એટલે કોનો મિત્ર? C4નો. કોનો? C4નો. તો C4નો મિત્ર મને વિદ્યુત ભાર મળી ગયો. વિદ્યુત ભાર મળી જાય તો વોલ્ટેજ મળી જાય. V બરાબર Q/C. એટલે Q4 એ મળી ગયું ને V4 એ મળી ગયું.
હવે C1 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, તો ટોટલ મેં તમને અહીંયા સમજાયું. આ 200 હતું, આ 300 હતું, તો આ બે છેડા વચ્ચે કેટલું વધે? 300 માઇનસ 200 એટલે કેટલું વધશે? 100. એ પણ મેં દર્શાવી દીધું. એવી જ રીતે મિત્ર આગળ તમે જાતે પ્રયત્ન કરી શકો છો. દાખલો થોડો સમજવા જેવો હતો. ચલો મિત્ર, એના પછી દાખલા નંબર 26મો. બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપો. ચલો, શું કીધેલું છે 26મા દાખલામાં? રકમ બોર્ડ ઉપર તમને સ્પષ્ટ દેખાય છે ભાઈ, બધાની નજર અહીંયા. એકદમ સિમ્પલ દાખલો. જો ભાઈ, પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું અને બે પ્લેટો વચ્ચેનું અંતર આપ્યું. બધા અહીંયા જુઓ ભાઈ. હા, કેપેસિટરના વોલ્ટેજ આપી દીધા. તો પહેલું પદ શોધવાનું, સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. કેલ્ક્યુલેટર બધા બાજુમાં રાખો ભાઈ. હા, બોલ મિત્ર. સૂત્ર C બરાબર ε0 A/d. સૂત્રમાં કિંમત જ મેં 8.85 10 - 12 એ 90 સેન્ટીમીટર સ્ક્વેર. 90 સેન્ટીમીટરના મીટર -2 એનો વર્ગ -4 કરી દીધું ભાઈ. ડાયરેક્ટ લખ્યું. કોઈ કે સાહેબ નાખ, અલ્યા ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર હતું. સેન્ટીમીટરના મીટર એટલે -4 મીટર સ્ક્વેર થઈ જશે. ચલો એના પછી હા, નીચે સાહેબ ડી આપી દીધેલો. જો આરો ડી 2.5 મિલીમીટર એટલે 2.5 મિલીમીટર એટલે -3 મીટર. સાદું રૂપ આપો ને તો 31.86 × 10 - 12 ફેરાડે. અને ફેરાડે એટલે 10 - 12 ફેરાડે એટલે પીકો ફેરાડે. સિમ્પલ જવાબ આવી ગયો. કેપેસિટન્સ જો ભાઈ. હા, કુલ કેપેસિટન્સ મિત્ર મને મળી ગયું. હા, એકમ કદ દીઠ ઉર્જા. એકમ કદ દીઠ ઉર્જા એટલે યાદ કરો, યાદ કરો, યાદ કરો, ઉર્જા ઘનતા કહેવાય. એને શું બોલતા હતા? ઉર્જા ઘનતા મિત્ર આપણે બોલતા હતા, યાદ હોય તો. તો ચલો લખાવો ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા મિત્ર. કેપેસિટન્સ શોધ્યું. હજી આપણે સંગ્રહિત ઉર્જા પહેલાં શોધી દઈએ, પછી આપણે ઉર્જા ઘનતા શોધીએ. ચલો, સંગ્રહિત ઉર્જા ઘનતા U બરાબર 1/2 CV². 1/2 CV². ચલો 1/2 C આવી ગયું લે. 31.86 પીકો -12. વોલ્ટેજ આ રહે જો 400 અને વોલ્ટેજનો વર્ગ 400નો વર્ગ થઈ જશે. ચલો આનું સાદું રૂપ આલશો ને મિત્ર તો જવાબ આવશે એક સમથિંગ 254.88 × 10 - 8 આવી જશે. જો આને હજી એ વ્યવસ્થિત લખવું હોય ને તો હું 55 લખી દઉં 54ની જગ્યાએ. × 10 - 6 જૂલ બની જશે. આ મિત્ર મને મળી ગઈ સંગ્રહિત ઉર્જા. જોરે સંગ્રહિત ઉર્જા મળી ગઈ. ચલો હવે ઉર્જા ઘનતા. હવે બીજો ટોપિક લઈએ, ઉર્જા ઘનતા. ભાઈ ઉર્જા ઘનતા, ઓ ભાઈ ઉર્જા ઘનતાને આપણે બોલતા હતા રો. યાદ છે? એકમ કદ દીઠ ઉર્જા. એકમ કદ એટલે V, ઉર્જા એટલે U અને કદ બરાબર તમને ખબર હોય તો ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ચલો લખાઈ દો. U તો હોદ્યો ભાઈ 2.55 × 10 - 6. ચલો A આ રહ્યો 90 × 10 - 4. D અરે 2.5 મિલીમીટર. મિલીમીટર એટલે -3 મીટર. સાદું રૂપ આલીએ ને તો 0.113. સોરી હા 0.113. અને ઉર્જા ઘનતા એટલે ઉર્જા એટલે જૂલ, કદ એટલે મીટર ઘન.
આ મિત્ર મને જવાબ મળી ગયો ઉર્જા ઘનતા વિશેનો. ચલો એના પછી આગળ ઉર્જા ઘનતા અને ઈનો સંબંધ કીધેલો. આ તો મિત્ર આપણને ખબર હોવી જો ઓલરેડી આગળ આપણે સાબિત કરી દીધેલું છે ભાઈ. આ તો આવડતું હોવું જોઈએ દરેક વિદ્યાર્થીને. ચલો ઉર્જા ઘનતા એટલે સાહેબ હા યુ બાય વી. યુ એટલે 1/2 CV² અપોન AD. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર. સાહેબ સી ε0 A/D. ε0 A/D. બોલો બકા આ બાજુ વધ્યું V². નીચે AD ફરીથી. ઓ ભાઈ એ ઢસ ઢસ 1/2 ε0 V²/D². બધા જાણો છો V બરાબર ED. TD નહીં ED. તો E બરાબર V/D. વર્ગ કરી દો. શું થઈ ગયો સ્ક્વેર. તો આની જગ્યાએ શું આવી જશે સ્ક્વેર. તો 1/2 ε0 અને સ્ક્વેર. આ મિત્ર મને શું મળી ગયો કોનો સંબંધ ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આવી ગયો. સિમ્પલ વસ્તુ છે સમજવા જેવી છે. આગળ ભણાવી દીધેલું છે ભાઈ આરી વસ્તુ તો. ઓકે ચલો ભાઈ આગળ દાખલો 27 ભાઈ 27મો દાખલો આપણે આગળ આવી રીતનો ભણાયેલો છે. બધું સાહેબ ના સમજાવું ભાઈ. બધું સાહેબ સમજાવી દેશે. ચલો ભાઈ 27મા દાખલામાં શું કીધેલું છે ધ્યાનથી જુઓ. 4 પીકો ફેરેડના કેપેસિટરને 400 વોલ્ટેજ વડે વિદ્યુત ભારિત કરેલી છે. ચલો વિદ્યુત ભારિત કરી હોય તો એની ઉર્જા કેટલી અને વિદ્યુત ભાર કેટલો શોધવો છે. જો આકૃતિ આવી પહેલાં C1 આપી દીધો 4 પીકો ફેરાડે માઇક્રો ફેરાડે. બીજું વોલ્ટેજ આપી દીધા 200 વોલ્ટેજ. મારે શોધવાની પહેલી ઉર્જા U1 કેટલી. આ રીતે ઓ ભાઈ કેપેસિટર C1 અને વોલ્ટેજ આપણને આપી દીધા 200 વોલ્ટેજ. ચલો ભાઈ લખાવો તો ઉર્જા U1 = 1/2 C1 V². કિંમત મૂકી દો તો 1/2 C1 એટલે ચલો બગા C1 હા 4 પીકો ફેરાડે. જોજો ભાઈ બધા જોતા રહો. આરી જો 4 પીકો ફેરાડે માઇક્રો ફેરાડે યાર. માઇક્રો એટલે -6 V1 200 વર્ગ. સાદું રૂપ આલો ને બકા તો આનો જવાબ કંઈક સમથિંગ 8 × 10⁻² જૂલ આવી જશે. આમન પ્રારંભિક ઉર્જા મળી ગઈ. ઓકે પ્રારંભિક ઉર્જા સાહેબ મળી ગઈ. ચલો મારે થોડા વિદ્યુત ભારની જરૂર પડશે તો વિદ્યુત ભાર લખી દઉં છું. ચલો વિદ્યુત ભાર એ લખ્યું C1V. ચલો C1 એટલે આપણે ભણાયા હતા 4 માઇક્રો ફેરાડે અને V1 એટલે 200. સાદું રૂપ આલો ને તો Q = 4 દુ 8. આમાંથી 2 મીંડા જતા રહે એટલે 10⁻⁴ થઈ જશે. Q પણ મળી ગયું. હવે ચલો મિત્રો હવે તમને કીધેલું છે શું રકમમાં જો. હવે આ બેટરી એટલે સપ્લાયથી જુદું પાડી વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રો ફેરેડેના કેપેસિટર સાથે જોડવાનું. આ C1 આકૃતિ કંઈક આવી બનશે. C1 તો હતું જ એના જોડે બીજું વિદ્યુત ભાર વિહીન C2 જોઈન્ટ કરી દીધું. શું જોઈન્ટ કરી દીધું C2. તો અહીંયા સાહેબ C2 કેટલા લેજો. અરે 2 માઇક્રો ફેરાડે C2 કેટલા આપેલા છે 2 માઇક્રો ફેરાડે આપણને ઓલરેડી આપી દીધેલા છે. હવે મિત્ર આ પરિસ્થિતિમાં
વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય? જો આના ઉપર ક્યુ વિદ્યુત ભાર છે, આના ઉપર તો વિદ્યુત ભાર છે જ નહીં, 0 છે. વિદ્યુત ભાર વિહીન કીધું, જો વિદ્યુત ભારિત ન હોય. તો ચલો C1 C2 વડે કુલ વિદ્યુત સ્થિતિમાન, ચલો કુલ વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો હું એને લખી દઉં V ડેશ, એટલે V બરાબર Q બાય C, એટલે કુલ વિદ્યુત ભાર Q અને કુલ કેપેસિટન્સ C. હા ભાઈ, Q વત્તા 0, કુલ વિદ્યુત ભાર તો Q વત્તા 0, આ બે સમાંતર છે, સમાંતરમાં કુલ કેપેસિટન્સ એટલે C1 વત્તા C2, સરવાળો થાય સમાંતરમાં તો. ચલો Q 8 ગુણ્યા 10⁻⁴ ભાઈ. ચલો C1 C2 આ 2 4, ટોટલ 6 માઇક્રો, 6 માઇક્રો એટલે -6. જો આનું સાદું રૂપ આલો ને તો મિત્ર મન V ડેશ ઇઝ ઇક્વલ ટુ ઉપર 400 નીચે 3 વોલ્ટેજ મને મળશે. જો અહીંયા બીજા 2 મીંડા વધારી દઉં તો અરે 6 થઈ જાય, એટલે 6 જતા રહેશે, આમાંથી 2 જતા રહેશે, એટલે ઉપર 400, ઉપર કેટલા વધશે 400, નીચે કેટલા આવી જશે 3. ઓકે. હા, હવે આ પરિસ્થિતિની મિત્ર મારે ઉર્જા શોધવી છે, આ પરિસ્થિતિની મિત્ર મારે ઉર્જા શોધવી છે. તો ચલો ભાઈ લખાવો. ચલો અંતિમ સ્થિતિ, અંતિમ કુલ ઉર્જા લખી દઈએ. આકૃતિ આ રીતની છે ભાઈ, જો બરોબર ધ્યાનથી જોજો. આ પદ આપેલું છે C1, ઓ ભાઈ આ પદ આપી દીધેલું છે C2. ચલો આ અંતિમ પરિસ્થિતિની કુલ ઉર્જા, અંતિમ પરિસ્થિતિ માટે ચલો લખાવો ભાઈ, લખાવો U2. ચલો પહેલાની તો 1/2 C1 V ડેશનો સ્ક્વેર, V ડેશ એટલે આર્યા, C1 C2 ના કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે V ડેશ, એટલે C1 નું એ V ડેશ, C2 નું એ V ડેશ, કુલ વિદ્યુત સ્થિતિમાન તો V ડેશ છે. એ રીતે બીજા માટે 1/2 C2 V ડેશ સ્ક્વેર, એક C1 V ડેશ સ્ક્વેર, એક C2 V ડેશ સ્ક્વેર. શું કોમન કાઢું તો 1/2 C1 વત્તા C2 અને V ડેશ સ્ક્વેર પાછળ કોમન લખ્યો બગા, આ V ડેશ પાછળ અને 1/2 આગળ. ચલો આનું મિત્ર સાદુરૂપ આલી દઈએ. ચલો ભાઈ સાદું રૂપ આલો ભાઈ, તો 1/2 C1 C2 એટલે 4 અને 2 6 માઇક્રો, તો લખાઈ દો 6 માઇક્રો એટલે -6 લખાય ભાઈ, માઇક્રો છે જો, અરે માઇક્રો છે, હા -6. ચલો V ડેશ એટલે આરે સાહેબ 400/3 એનો સ્ક્વેર લખવાનો છે. ઓ સાહેબ 400/3 નો સ્ક્વેર. જો તમે આનું સાદું રૂપ આપો તો 5.33 ગુણ્યા 10⁻² જૂલ બને. આ મન મળી ગયો U2 અંતિમ ઉર્જા, 2 કેપેસિટર ભેગા કર્યા ત્યારની ઉર્જા. જે કોઈ વિદ્યાર્થી કે સાહેબ મારે તો ગુમાવાતી ઉર્જા શોધવાની, સ્ટાર્ટિંગમાં હતી આટલી ઉર્જા અને હવે ઉર્જા આટલી થઈ ગઈ, ઘટી જો ભાઈ 8માંથી 5 થઈ ગઈ, તો મારે શું લખવાનું? ગુમાવાતી અથવા વ્યય પામતી ઉર્જા. ગુમાવાતી ઉર્જા ડેલ્ટા U, U1 માઇનસ U2. ચલો U1 કેટલા 8 અને પેલા 10⁻² અને પેલા 5.33 ગુણ્યા 10⁻². સાદું રૂપ આલીએ
તો 2.67 ગુણ્યા 10⁻2 જૂલ. આ મિત્ર મન મળી ગયો માંગેલો જવાબ. ઓકે, સિમ્પલ હતું. એક U1 શોધ્યો, બીજું કેપેસિટર જોઈન્ટ કર્યું, કુલ વિદ્યુત ભાર શોધ્યો, કુલ વિદ્યુત સ્થિતિમાન શોધ્યો અને એના ઉપરથી અંતિમ ઉર્જા સુધી તફાવત લઈ લીધો. ચલો, એના પછી મિત્ર આગળનો દાખલો 28મો, નાનો જ દાખલો છે 28મો. બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય એવો જ છે. દર્શાવો કે સમાંતર પ્લેટ દરેક કેપેસિટર પર લાગતા બળનું સૂત્ર 1/2 QE થાય. કેટલું મિત્ર? બળનું સૂત્ર 1/2 QE થાય. મારે શોધવાનું છે. હવે થોડું ધ્યાન આપી દો. બળ શોધવાનું છે. હા સાહેબ, બળ તો કઈ રીતે શોધાય? તો ચલો હું તમને એક વસ્તુ કહું. માની લો કે આ બે પ્લેટો છે, કેપેસિટરની બે પ્લેટો છે. હવે આ બે પ્લેટનું ક્ષેત્રફળ એ છે, એની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, એ બધું આપણને આપી દીધેલું છે. ઓકે, વિદ્યુત ભાર કેટલો કીધેલો છે? Q છે. આપણને બધું ખબર છે. આ પ્લેટ હતી મિત્ર, એ પ્લેટમાં આટલો ખરેખર હતી, જો ભાઈ. હા, અને મારા આટલો ખસેડવી છે. કેટલી ભાઈ? Δx જેટલી આમ ખસેડવી છે. જો આ Δx જેટલી આમ ખસેડી, તો સાહેબ કાર્ય કેટલું કરું? Δx જેટલું અંતર વધાર્યું. જો અંતર વધ્યું, બે પ્લેટો વચ્ચેનું અંતર Δx જેટલું વધારવા માટે મારે કાર્ય લખવું છે. ચલો મિત્ર, કાર્ય બરાબર તમારે બળ આલવું પડે અને સ્થાનાંતર કેટલું થયું? Δx. આ બળ મારે શોધવાનું છે. F બરાબર. ઓકે સાહેબ, આપણને ખબર છે. હા, તો ચલો ભાઈ, આટલું તમે વધારો ને મિત્ર, તો આટલા ભાગ માટે મારે ઉર્જા ઘનતા થોડી ધ્યાનમાં લેવી છે. ચલો ભાઈ, બધા જોજો. ઉર્જા ઘનતા બોલો. ઉર્જા ઘનતા એટલે એકમ કદની અંદર સમાવેલી ઉર્જા, એટલે ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા એટલે કાર્ય જ કહેવાય. કાર્ય ભાગ્યા મિત્ર કદ લખી દીધેલું છે. ચલો, બધાની નજર આ કાર્ય ઉપર. એટલે કાર્ય લખવું હોય તો કદ ગુણ્યા ઉર્જા ઘનતા. જો બકા, કદ આ બાદ લખી દીધું. આ કદ જે છેદમાં હતું આ બાજુ આવી ગયું ગુણાકારમાં. ચલો, કાર્ય શોધી દીધું. હા સાહેબ, આ રહ્યું F Δx. કદ એટલે આટલા ભાગનું કદ. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર. બકા, ક્ષેત્રફળ આ પ્લેટનું તો કેટલું આપણે ધ્યાનમાં લીધું હતું? A. અને અંતર એટલે Δx. ઉર્જા ઘનતા એટલે ρ. ભણાવી દીધેલી છે આગળ ઉર્જા ઘનતા. હમણાં આગળના એટલે દાખલામાં ભણાવ્યું. ચલો, F Δx જતું રહેશે. એ ઉર્જા ઘનતાનું સૂત્ર યાદ કર. 1/2 ε0 સ્ક્વેર હતું. 1/2 ε0 સ્ક્વેર હમણાં તમને ભણાયું. ઓકે. ચલો બકા, એ 1/2 ε0 ઈ અને ઈ સ્ક્વેરના બે ભાગ પાડી દીધા. ઓકે સાહેબ, ઈ એટલે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સિગ્મા અપોન ε0 લખાય. અને સિગ્મા બરાબર લખવું હોય શું લખાય? સિગ્મા બરાબર Q/A/ε0. જો આ વસ્તુમાં આમાં એડ કરું છું. ચલો ભાઈ, આ A, આ 1/2 ε0, આ ઈ તો ખરો જ. હવે થોડું ધ્યાન આપી દો ભાઈ. બધા જો અહીંયા જો, આ ઈની જગ્યા લખાવો સિગ્મા અપોન ε0. ચલો, ε0 જતું રહ્યું. A 1/2 ઈ. ચલો, સિગ્માની જગ્યા એવું લખાય
ક્યુ અપોન એ, પાછો આ એ જતો રહ્યો, તો શું વધ્યું 1/2 E, અને આ પદ કયું આવી ગયું ક્યુ. બોલો ભાઈ બોલો, બોલો ભાઈ બોલો. આ વસ્તુ આપણે શું કરવાની હતી? સાબિત કરવાની હતી. આ વસ્તુ મિત્ર આપણે સાબિત કરવાની હતી. એકદમ સિમ્પલ છે. જો કાર્ય લખ્યું છે, ઉર્જા ઘનતાની અંદર એ કાર્ય મૂકી દો એટલે મને બળ મળી જશે. ઈ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 અને સિગ્મા ક્યુ બાય એ બધું ઉડી જશે. છેલ્લા આપણને માગેલો જવાબ મળી જશે. એટલે આ મિત્ર વસ્તુ આપણે સાબિત કરવાની હતી. હા મિત્ર, 29મો દાખલો આપણે ધ્યાનમાં લઈએ. ચલો મિત્ર, આજે આપણે આટલા સુધી કામ રાખીએ છીએ. આગળની બાબત નેક્સ્ટ લેક્ચર. આગળની બાબત નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજાવીશું. ઓકે, ગુડ બાય.